રેલવે ભાડામાં થયેલા તોતિંગ વધારાના વિરોધમાં આજરોજ સામાજિક અગ્રણી પપ્પુ સોલંકીએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો। મોદી સરકારે રેલવેની આર્થિક દુર્દશા દૂર કરવા રેલવે ભાડામાં 14.2% તથા માલભાડા 6.5%નો વધારો કર્યો હતો। મોદી સરકારે કરેલા ભાવ વધારાના વિરોધમાં દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે। આજરોજ વડોદરા ખાતે સામાજિક કાર્યકર પપ્પુ સોલંકીએ સમર્થકો સાથે રેલવે ભાડાના વધારાનો વિરોધ કર્યો હતો। પપ્પુ સોલંકીએ અભિલાષા 4 રસ્તા પાસે અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો। રેલગાડી બની પપ્પુ સોલંકી અને સમર્થકોએ રેલવેના ભાડા વધારાને અસહ્ય ગણાવી રેલવે ભાડાનો વધારો પાછો ખેંચાય તેવી માંગ કરી હતી। જે કદી આખા 60 વર્ષમાં આટલું બધું ભાડું નહોતું વધ્યું, જે 14% ભાવ વધી ગયો છે રેલવેમાં। આજે આમ માણસ, જે મિડલ ક્લાસ માણસ છે, જે રેલવેમાં વિદ્યાર્થીઓ છે, જે ડેલી અપડાઉન કરનાર છે, 5000 કમાનારમાં આજે એ લોકોને મહેંગાઈનો માર સેવો પડશે। આના કારણે ટ્રાન્સપોર્ટેશન બી મોંઘું થશે, પ્લસ જે જનજીવનમાં, જે રોજિંદા જીવનમાં જે કામ ખાવા પીવાની વસ્તુઓ છે, જે રોજિંદા કપડા છે કે જે ટ્રાન્સપોર્ટેશન છે, એમાં બી અસંખ્ય ભાવ વધારો થવાનો છે। જેના કારણે આમ જનતા આજે અમે સામાજિક કાર્યકર્તા તરીકે આ વિસ્તારના રહીશોએ ભેગા થઈ અનોખો વિરોધ કર્યો છે કે નાના છોકરા જયારે નાના હતા ટ્રેન રમતા હતા, એવી રીતના આજે અમે વિરોધ કર્યો છે। અને જે અચ્છે દિન આએંગે એ લોકો જે 50 પૈસા વધતા હતા આખું ગુજરાત ને આખું ઇન્ડિયા સળગાવતા હતા, આજે એ લોકોએ 250 થી 300 રૂપિયા વધાર્યા છે। તો કઈ ગયે એમના જે બોલતા હતા કે આટલી બધી મોંઘવારી છે, તો આજે જે બોલતા હતા એ લોકોને પૂછવું છે કે આટલું બધું ભાડું વધાર્યું છે તો ઓછું કરો। સામાન્ય માણસ માટે તમે આખી ઇન્ડિયા સળગાવતા હતા, તો આજે તો તમે 250 થી 300 400 રૂપિયા વધાર્યા છે। તો આમ જનતા માટે તમે શું વિચાર્યું છે? આ અચ્છે દિન છે। આની માટે અમારે એ કહેવું છે કે જે લોકોએ ભાવ વધાર્યો છે, અમે એમને રિક્વેસ્ટ કરે છે કે જે ભાડું વધાર્યું છે એ 1 કે 2 રૂપિયા તો વાત બરાબર છે, પણ આટલું બધું ભાડું વધાર્યું છે બંધ કરવું જોઈએ, ઓછું કરવું જોઈએ અને લિમિટમાં લાવી અને રેલ તંત્રને અમે અરજ કરીએ છીએ। આગળ અમે હજુ રેલ ભાડું પાછું નહીં ખેંચે તો આના કરતા ઉગ્ર આંદોલનો કરીશું।